યોગદાન આપીએ અને જેથી કરીને દેશની અંદર રાજ્યની અંદર એક સારો મેસેજ થાય કે ઋત્વિકભાઈ મકવાણાને અમે પૈસા પણ આપવાના છીએ અને મત પણ આપવાના છીએ. નકરા રોજિત ગામમાં નહીં પણ બરવાળા તાલુકાનું એક ગામ અમે બુંદી વળવાના છીએ. એ બરવાળા ગામની અંદરથી અહીંયા ભારતીય જનતા પાર્ટીની ક્યાંય મત ન મળે એના માટેની અમારી બહેનો મદદ કરવાની છે. બહેનો પણ સહકાર આપવાની છે. ત્યારે ભાઈઓને પણ મારે વિનંતી કે આમાંથી બહેનો ઉભા છે, ભાઈઓ તો કોઈ ઉભા થાવ. ફુલાર કર્યા છે, આપણે બધાના નામ બોલ્યા છીએ. આવો બે ચાર ભાઈઓ. પેલો ચોપડો લાવો કઈ ગયા ભાઈ શીલુભાઈ? હા, તમે ચાલુ કરો, ભાઈઓ તો ચાલુ કરો. બહેનોની તો લાઈન લાગી ગઈ છે. બહેનો મત પણ આપવાના છે અને પૈસા પણ આપે છે. રોજિત ગામની બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન કે આ બહેનોએ ખૂબ ઋત્વિકભાઈને સહકાર આપ્યો છે. ત્યારે અહીંયા બેઠેલા આગેવાનો પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી મદદ કરે. અહીંયા અમારા કીર્તિભાઈ ચાવડાએ પણ ખૂબ મદદ કરી. બધા જ બહેનોને મારી વિનંતી, ભાઈઓમાંથી પણ વાહ દાદા વાહ. વસુ દાદાએ 1100 રૂપિયા આપ્યા છે, એમને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને તાળીઓથી વધાવીએ. ભારત માતા કી, ભારત માતા કી. બોલો ટાઈટ થઈને બોલો. ઋત્વિકભાઈ તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. ऋत्विकभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. ऋत्विकभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. વાહ ભાઈ વાહ. બહેનોની હારવાર ભાઈઓએ પણ ખૂબ સહકાર આપ્યો છે. ત્યારે ભાઈઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા બેઠેલા સૌ આગેવાનો જયારે અહીંયા બેઠા છે ત્યારે ભાઈ અમારો ડોશીભાઈ, પ્રવીણભાઈ, ખૂબ લોકોએ અહીંયા ફુલવારથી ઋત્વિકભાઈનું સન્માન કર્યું છે. એમનો પણ અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારો તાહડો પણ છલકાવા આવી ગયો છે. હિંમતભાઈએ પણ ખૂબ 1100 રૂપિયા. હિંમતભાઈ જે વાસમાંથી દલિતોએ પણ આપણને ખૂબ સાથ અને સહકાર આપવાનું કામ કર્યું છે. આપણા જગદીશભાઈ ચાવડા જેઓ ગત વિધાનસભાની ચૂંટણી અમારા ગઢડા મત વિસ્તારમાંથી લડેલા છે, એવા જગદીશભાઈ ચાવડા પણ 21,000 રૂપિયા ઋત્વિકભાઈને આપીને આ લોકશાહી બચાવવા માટેનું જે દાન આપી રહ્યા છે. ત્યારે જગદીશભાઈને ફરીથી આપણે સૌ આવકારીએ અને અભિનંદન પાઠવીએ. આવો જગદીશભાઈ, આ લોકશાહી બચાવવામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ. અને જગદીશભાઈએ પોતાની 2 4 વ્હીલ પણ આપી છે. અહીંયા 4 વ્હીલ લઈને જેટલા ગાડીઓ લઈને આવ્યા છે એ પોતપોતાનું ડીઝલ, પોતપોતાના રોટલા ખાઈને ઋત્વિકભાઈને મદદ કરી રહ્યા છે. ત્યારે રોજિત ગામને હું ફરીથી અભિનંદન પાઠવું કે આવો સાથ અને સહકાર માત્ર પૈસા અને પ્રેમ નહીં પણ 7મી તારીખે મતપેટી ઈવીએમની અંદર કોંગ્રેસ પક્ષના બટન દબાવીને જંગી બહુમતીથી અમને છૂટીને મેકલીએ અને લોકસભાની અંદર રોજિત ગામનો, બરવાળા તાલુકાનો અને સુરેન્દ્ર લોકસભા વિસ્તારનો અવાજ બને. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની, ખેડૂતોની સેવા કરવાની આપણને સૌને તક ભગવાન આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે ઋત્વિકભાઈ, તમે દિલ્હીની અંદર જાઓ, અમારો અવાજ બનીને રહો અને અમે તમારી સાથે છીએ. બહેનોએ પણ ખૂબ સહકાર આપ્યો. ત્યારે વિશેષ વાત નહીં કરતા ફરીથી રોજિત ગામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આપ સૌ રોજિત ગામ નહીં પણ બરવાળા તાલુકો બુંદીને ઋત્વિકભાઈને આ તાલુકામાંથી જંગી લીડ અપાવી અને વિજય બનાવીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈએ આપણને ખૂબ જ સારી